નમસ્કાર દર્શક મિત્રો, પારકી પોતાની કરવી સિરીઝના ભાગ 4માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તેને આગળ ધપાવનાર અને ગળપણનો સહારો છે. તેને ઠપકાના પાંજરામાં પૂરવાને બદલે પ્રેમનું આકાશ આપીએ. પરિવારને તોડવા માટે એક ઠપકો જ કાફી છે, પણ પરિવારને જોડવા માટે સ્વીકાર અને ક્ષમાની મોટી મૂડી જોઈએ. વહુ રસોડામાં દૂધ ગરમ કરતી હોય છે, ત્યારે દૂધ ઉભરાઈ જાય છે. સાથે વહુ લોટ પણ બાંધતી હોય છે. દૂધ ઉભરાતું જોઈને વહુ ગભરાઈ જાય છે. ત્યારે સાસુ રસોડામાં જાય છે. વહુના માથા પર હસીને હાથ મૂકીને કહે છે, અરે દીકરા, ચિંતા મત કર. મારી પહેલી રસોઈમાં આખું શાક બળી ગયું હતું. તારો પ્રયત્ન બહુ સરસ છે. જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે છે ત્યારે પિયરમાં ઉજવણી ચાલી રહી હોય છે. ભાઈઓ તેમની બહેનની રાહ જોઈને બેઠા હોય છે. સાસરી પક્ષમાં પણ રક્ષાબંધનની ભવ્ય ઉજવણી થઈ રહી હોય છે. મહેમાનો ઘણા આવેલા હોય છે અને બીજા નવા આવતા જાય છે. વહુ પોતાના ભાઈને યાદ કરીને ત્યારે સસરાએ દીકરાને બોલાવીને કહ્યું, ગાડી ચાલુ કર અને તારી પત્નીને અત્યારે તેના પિયર મૂકી આવ. તે તેના ભાઈને રાખડી બાંધીને સાંજે પાછી આવશે. ઘરનું કામ તો અમે બધા વેચીને કરી લઈશું. ઘરે ઘણા બધા મહેમાનો બેઠા હોય છે. ત્યારે નવી વહુ કુર્તી અને લેગીસ પહેરીને ચા આપવા બહાર આવે છે. ત્યારે સાસુ વહુની ખુશી ખુશી ઓળખાણ કરાવે છે અને મહેમાનો ગયા પછી વહુને એકાંતમાં પ્રેમથી સમજાવે છે, દીકરા, તું કુર્તીમાં બહુ સરસ લાગે છે, પણ ઘરમાં કોઈ સામાજિક પ્રસંગ હોય ત્યારે તું સાડી પહેરીશ તો મને બહુ ગમશે. બાકી તારી ઈચ્છા. વહુ દિવસે ઓફિસમાં કામ કરે છે અને નોકરીથી સાંજે વહુ ઘરે આવીને રાત્રે મોડા સુધી કામ કરે છે. તથા સવારે બધા ઉઠી ગયા હોય છે. વહુ ઊંઘેલી હોય છે અને સાસુ રસોડામાં ચા બનાવે છે અને વહુ સફાળી જાગી જાય છે. સાસુ વહુ પાસે જઈને સાંત્વના આપે છે. સાસુ સસરાએ વહુની દિનચર્યા સમજી લીધી હોય છે. તેમને વહુને કીધું, દીકરા, તું રાત્રે મોડા સુધી કામ કરે છે એટલે સવારે તારી ઊંઘ પૂરી થવી બહુ જરૂરી છે. સવારે ચા નાસ્તાની તું ચિંતા બિલકુલ ન કર. હું સંભાળી લઈશ, તો આરામથી ઉઠજે. પિયરથી વહુના માતા પિતા, ભાઈ બહેન મળવા આવેલા હોય છે. વહુ ટેબલ પર નાસ્તો મૂકી જાય છે. ચા આપવા જતાં વચ્ચે હાથમાંથી સટકી જાય છે અને ચા ઢોળાઈ જાય છે. તરત જ સાસુ દોડીને આવીને ચા સાફ કરે છે. પછી સાસુ કહે છે, તું તારા મમ્મી પપ્પા પાસે જઈને બેસ, એમના જોડે વાતો કર, ચા તો હું લાવું છું. આ ઘટનાથી વહુના માતા પિતા નિશ્ચિત થઈ ગયા કે તેમની દીકરી સાચા ઘરમાં આવી છે અને વહુના દિલમાં સાસુ માટે માતા કરતાં પણ વધુ આદર વધી જાય છે. વહુ ફોનમાં વ્યસ્ત રહે છે, રીલ્સ પણ બનાવે છે તથા આડાવાળા ફોટા પણ લે છે. ત્યારે સાસુએ વહુ પાસે જઈને હસીને કહ્યું, દીકરા, તું વિડીયો સરસ બનાવે છે. ચાલ આજે તું રસોઈ બનાવ અને હું તારો સરસ મજાનો વિડીયો શૂટ કરી આપું. સાસુએ વહુના શોખમાં રસ દાખવ્યો અને સાથે કહ્યું, દીકરા, જ્યારે ઘરમાં વડીલો કે મહેમાનો બેઠા હોય ત્યારે આપણે ફોન થોડો બાજુ પર મૂકીશું તો સારું રહેશે. જ્યારે વહુ બીમાર હોય છે અને પથારીમાં ઊંઘેલી હોય છે ત્યારે મહેમાનો આવે છે. સાસુ રસોઈ બનાવે છે, મહેમાનોને જમાડે પણ છે. વહુ માટે સૂપ અને દવા વહુને આપે છે. સાસુને વહુના માથા પર હાથ મૂકીને કહે છે, દીકરા, કામની ચિંતા બિલકુલ ન કરીશ. તારું સ્વાસ્થ્ય પહેલાં છે. તું સાજી થઈ જઈશ એટલે બધું સરભર થઈ જશે. થોડા સમય પછી વહુને કુરિયરવાળો પાર્સલ આપે છે અને પછી વહુ કુરિયરના પાર્સલ સાથે બેઠી છે. સાસુ ઉત્સાહથી વહુને પૂછે છે, બેટા, આજે તે શું મંગાવ્યું? મને પણ બતાવ ને. વહુ કુરિયર ખોલીને સાડી બતાવે છે. સાસુ વખાણ કરે છે. સાસુ સસરા અને વહુ ત્રણેય જણા બેઠા છે. સસરાના હાથમાં ડાયરી પેન લઈને સમજાવે છે. ભવિષ્યના રોકાણો વિશે પ્રેમથી જવાબદારીમાં ભાગીદાર બનાવે છે. વહુને સમજાવ્યું કે પરિવારની તેની ખરીદીનો વિરોધી નથી, પણ તેના ભવિષ્યની ચિંતા કરે છે. જ્યારે વહુ નોકરીથી ઘરે આવે છે અને કંટાળીને બેઠી હોય છે ત્યારે સાસુ ચા લઈને વહુને આપે છે. સાસુ કહે છે, દીકરા, તું બહુ થાકી ગઈ છે. તું ફ્રેશ થઈને આરામ કર, રસોઈની ચિંતા ન કરીશ. ત્યારે ઉમેર્યું, તારી પ્રગતિ આપણા ઘરની પ્રગતિ છે. તું તારા કામ પર ધ્યાન આપ. વહુ સૂતી છે અને પતિ રસોડામાં ચા બનાવે છે. સાસુએ હસીને દીકરાને કહ્યું, વાહ, તું ચા સરસ બનાવે છે. ચાલ આજે આપણે બંને મળીને નાસ્તો બનાવીએ અને વહુ ઉઠે એટલે એને સરપ્રાઈઝ આપીએ. એ આખું અઠવાડિયું ઓફિસ અને ઘરમાં બહુ મહેનત કરે છે. આજે રજા છે તો એને આરામ કરવા દઈએ.
જ્યારે વહુ ઉઠી ત્યારે સાસુએ તેને પ્રેમથી નાસ્તો આપ્યો. જ્યારે વહુના પિતા હોસ્પિટલમાં દાખલ છે ત્યારે અહીં વહુ ઉદાસ છે. સાસુ અને સસરાએ વહુને પાસે બેસાડી દીકરાને કહ્યું, ગાડી કાઢ અને તારી પત્નીને તેના પપ્પા પાસે હોસ્પિટલ લઈ જા. જ્યાં સુધી પપ્પા સાજા ન થાય ત્યાં સુધી તું પણ ત્યાં રહેજે. જો અને જરૂર પડે તો પૈસાની ચિંતા ન કરતો, અમે બેઠા જ છીએ. સાસુએ વહુને ટિફિન પર તૈયાર કરી આપ્યું. મિત્રો, યાદ રાખવા જેવી વાત છે કે ઠપકો આપવાથી કદાચ માણસ આપણી સામે સુધરી જશે, પણ પીઠ પાછળ તો ક્યારેય આપણો નહીં થાય. સ્વીકાર અને પ્રેમથી તે માણસ આ જીવન આપણો થઈને રહેશે. પારકી પોતાની કરેલી સિરીઝનો 5મો ભાગ જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.